જો બરાબર આપણે રસાયણ વિજ્ઞાનનું એક ચેપ્ટર પૂરું કર્યું, બરાબર, આપણી આસપાસમાં દ્રવ્યો. હવે આપણે ભૌતિક શાસ્ત્રનો એક પાઠ લેવાનો છે. આજે ચાલુ કરીએ છીએ ભૌતિક શાસ્ત્રનો પહેલો પાઠ, 8મો છે ટેક્સ્ટબુકમાં. એ પાઠનું નામ છે ગતિ. બરાબર, આ પાઠ થોડોક સમજવો પડશે મેડમ, એટલે જરા એકાગ્ર ચિત્રે આપણું વિડીયો લેક્ચર જોવાનું, જેથી કરીને તકલીફ આપણને ઓછી રહે. છતાંય કોઈ ડાઉટ હોય તો આપણે બીજા લાઈવ સેશનમાં એનું સોલ્યુશન તો મેળવીએ જ છીએ. બરાબર, સૌથી પહેલાં તો પ્રશ્ન આપણને એવો પૂછે કે ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ આપો. આ તો ઘણા બધા ઉદાહરણ આપી દેવાય. વ્યવહારમાં તમે જોશો ને તો કેટલાક પદાર્થો ગતિમાન દેખાય, કેટલાક પદાર્થો સ્થિર દેખાય. દાખલા તરીકે ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ આપણે આપવા હોય તો દાખલા તરીકે રસ્તા પર ચાલતો વ્યક્તિ, રસ્તા પર દોડતી કાર, ઉડતું પક્ષી, બરાબર, પછી આપણા રુધિરવાહિનીઓમાં પરિવહન કરતું રુધિર, બરાબર, આ બધી ગતિઓ છે ને, એ બધી ગતિઓ રેલવેના પાટા પર દોડતી ગાડી, બરાબર, એન્જિનનું ગાડીનું એન્જિન, જે કંઈ લખવું એ લખી શકાય. આ બધી ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ છે. પણ કેટલીક વસ્તુઓ આપણને સ્થિર દેખાય છે, જેમ કે રસ્તા, ઝાડ, મકાન, પુલ, બરાબર. આ બધી વસ્તુઓ આપણને કેવી દેખાય? સ્થિર. પણ આ બધી વસ્તુઓ પણ પૃથ્વીની ગતિ સાથે ગતિ તો કરતી જ હોય છે. દેખાય છે આપણને કેવી? સ્થિર. બીજી વાત, કેટલીક ગતિઓ અદ્રશ્ય હોય. પરોક્ષ પુરાવાથી આપણને ખબર પડે કે આ ગતિ કરે છે. દાખલા તરીકે પવનની ગતિ, બરાબર, એ સીધી સીધી દેખાય નહીં આપણને, પણ આપણને પવનનો અનુભવ થાય. એટલે પવનની ગતિ એ પણ ગતિ કરતી વસ્તુ છે. ક્લિયર? પછી આપણા શ્વાસોશ્વાસની ગતિ, એ પણ કેવી ગતિ છે? તો અદ્રશ્ય ગતિ છે. તો ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ આપો તો સૌથી પહેલા તો ગતિ કરતી, ખરેખર ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ. પછી બીજી કઈ ઉદાહરણ આપવાના? સ્થિર પણ ગતિ કરે. અને ત્રીજી અદ્રશ્ય ગતિના ઉદાહરણ. ક્લિયર? 3 પ્રકારની ગતિના ઉદાહરણ તમે આપી શકો. ફરીવાર, રસ્તા પર ચાલતો વ્યક્તિ, રસ્તા પર દોડતી કાર, રેલવેના પાટા પર દોડતી ગાડી, ગાડીનું એન્જિન, ઉડતા પક્ષીઓ, આ બધી ગતિ કરતી, જોઈ શકાય, દ્રશ્યમાન ગતિઓ. સ્થિર પણ ગતિ કરતી વસ્તુ, દેખાય સ્થિર પણ ખરેખર ગતિ કરે, જેમ કે રસ્તા છે, પુલ છે, મકાન છે, બરાબર. આ બધી વસ્તુઓ કેવી છે? તો સીધી સીધી સ્થિર દેખાય, પણ એ પણ પૃથ્વીની ગતિ સાથે ગતિ તો કરે જ છે. ક્લિયર? અદ્રશ્ય ગતિઓ, પરોક્ષ પુરાવાથી આપણને ખબર પડે કે એ ગતિ કરે છે. દાખલા તરીકે પવનની ગતિ. ક્લિયર? પછી આપણા શ્વાસોશ્વાસની ગતિ, શ્વાસ લઈએ, બરાબર, ઉચ્છ્વાસમાંથી એ CO2 બહાર કાઢીએ, તો આ બધી ગતિઓ અદ્રશ્ય ગતિઓ છે. બીજી વાત, કોઈ પણ પદાર્થ છે ને, એ કયા પ્રકારની ગતિઓ કરે? યાદ રાખો બેટા, કોઈ પણ પદાર્થ છે ને,
એ 3-4 પ્રકારની ગતિ કરે. નંબર 1, એક આ તો સુરેખ ગતિ કરે. સુરેખ એટલે ખબર પડે છે ને બેટા, સીધી લાઈનમાં ગતિ કરે. નંબર 2, એ વર્તુળાકાર ગતિ કરે. આ નંબર 3, આ 1, આ 2 એ અનિયમિત ગતિ કરે. અનિયમિત એટલે કે વાંકાચૂંકી માર્ગે ગતિ કરે. આમ સર્પિલાકાર. પછી કેટલીક ગતિઓ ચાપ ગતિ કરે. ચાપ ગતિ એટલે આ પ્રકાર આવી ગતિઓ પણ કરે. ક્લિયર? કોઈ પણ પદાર્થ, પછી કેટલાક પદાર્થો એવા હોય કે આ બધી જે ગતિઓ છે એમાંથી 1 કે 2 પ્રકારની મિક્સ ગતિઓ પણ કરતી હોય. પણ વ્યવહારમાં કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય તો આ 4 રીતે ગતિ કરે. કાં તો એ સુરેખ માર્ગે ગતિ કરે, નંબર 2 કાં તો એ વર્તુળાકાર માર્ગે ગતિ કરે, વાંકાચૂંકા માર્ગે એટલે કે સર્પિલાકાર માર્ગે ગતિ કરે, અને બીજી એ ચાપ ગતિ કરે. ક્લિયર? બરોબર? તો આ રોટેશનલ મોશન કહેવાય, ચાપ ગતિ. બરોબર? રોટેશનલ મોશન એટલે આ પ્રકારે રોટેશન થયા કરે. બરોબર? પણ એનો માર્ગ લગભગ આવો ડંબેલાકાર. ક્લિયર? ઓકે. તો પદાર્થ કયા પ્રકારની ગતિઓ કરે? તો આ 4 પ્રકારની ગતિઓ કરે. હવે આપણો સવાલ એવો છે કે ગતિ બોલીએ તો છીએ, પણ ખરેખર પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? બરાબર? હું તમને ઉદાહરણ આપું. બહુ સિમ્પલ ઉદાહરણ છે. દાખલા તરીકે આ એક રસ્તો છે. રસ્તા પર એક બસ ગતિ કરે. એક વ્યક્તિ બાજુમાં ઊભો છે. બસ આ તરફ ગતિ કરે છે. તો થશે શું બસનું? પેલો વ્યક્તિ તો સ્થિર છે. થોડીક વાર પછી એ બસ છે ને એ આ તરફ ગતિ કરતી હોય તો થોડીક વાર પછી અહીંયા આવે કે બહુ સિમ્પલ વસ્તુ. થોડીક વાર પછી શું થાય? તો અહીંયા જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આ બસ છે ને એ બસ એ પેલા સ્થિર વ્યક્તિની સાપેક્ષમાં પોતાનું સ્થાન બદલશે. આ સ્થિર વ્યક્તિની સાપેક્ષમાં સમય જતાં એ પોતાનું સ્થાન બદલે છે. તો એવું કહી શકાય કે આ જે વ્યક્તિ છે એની સાપેક્ષમાં આ બસ ગતિ કરે છે એમ કહેવાય. તો હવે આપણો સવાલ એવો છે કે પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? તો કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષે કોઈ પદાર્થ સમય જતાં પોતાનું સ્થાન બદલે. ફરી વાર, કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને, અહીં બિંદુ તરીકે આપણે કોને ઊભો રાખ્યો છે? તો કોઈ એક વ્યક્તિ. બરાબર? તો કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને સમય જતાં પદાર્થ પોતાનું જો સ્થાન બદલે ને તો એ પદાર્થ પેલા ચોક્કસ બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે તેમ કહેવાય. બોલો, ક્લિયર બેટા? પદાર્થ ગતિ કરે છે એમ ક્યારે કહેવાય? કે કોઈ ચોક્કસ બિંદુને અનુલક્ષીને કોઈ પદાર્થ સમય જતાં પોતાનું સ્થાન બદલે તો એ ચોક્કસ બિંદુને અનુલક્ષીને એ પદાર્થ ગતિ કરે છે તેમ કહેવાય. બોલો, તો પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? એવો પ્રશ્ન પૂછાય તો ખબર પડે છે. બીજી વાત, ગતિ છે ને એ ગતિ સાપેક્ષ છે. ઉદાહરણ આપો. હું તમને ઉદાહરણ આપું સિમ્પલ. દાખલા તરીકે આ બસ સ્કૂલ બસ છે. સ્કૂલ બસમાં એક વિદ્યાર્થી બેઠો છે. ક્લિયર?
પોતાની સ્કૂલ બેગ સાથે આ સ્કૂલ બસ સ્કૂલ તરફ જઈ રહી છે. હવે બસમાં બેઠેલો વિદ્યાર્થી છે એને બસ અને પેલી સ્કૂલ બેગ બંને સ્થિર દેખાય છે, પણ રસ્તાની બાજુમાં એનો મિત્ર છે ને એ મિત્ર જો એ સ્કૂલ બસને જોવે છે, એના મિત્રને જોવે છે, તો બંને એને ગતિમાં લાગે છે. બોલો, ક્લિયર? બીજી એક વાત, સ્કૂલમાં બસમાં બેઠેલો જે વિદ્યાર્થી છે એને બસ અને સ્કૂલ બેગ બંને સ્થિર દેખાય છે, પણ બારીમાંથી એ જુએ છે તો રસ્તા છે, ઝાડ છે, બરોબર, મકાન છે, એ બધું એને ગતિ કરતું દેખાય, પાછળની તરફ ગતિ કરતું હોય એવું દેખાય. એનો મતલબ શું થયો કે કોઈ પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે તેનો આધાર તમે ક્યાંથી અવલોકન કરો છો ને એની પર આધાર રાખે. બરાબર? એનો મતલબ શું થયો કે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે એના માટે તમારે કોઈ એક સંદર્ભ બિંદુ લેવું જરૂરી છે. આના પરથી તમે એવું કહી શકો કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ગતિ કદી નિરપેક્ષ ખ્યાલ ન હોઈ શકે. ગતિને દર્શાવવા માટે તમારે કોઈ એક બિંદુને ચોક્કસ બિંદુ તરીકે લેવું પડે. સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીને બેગ અને સ્કૂલ બસ બંને સ્થિર દેખાય છે, પણ આજુબાજુના ઝાડ છે, રસ્તા છે, મકાન છે, પુલ છે, બધું ગતિ કરતું દેખાય છે. જ્યારે બહાર ઉભેલો વ્યક્તિ છે એને પેલી સ્કૂલ બેગ અને એનો મિત્ર તેમજ બસ બધું ગતિમાં દેખાય છે. એનો મતલબ શું થયો કે કોઈ પદાર્થ ગતિ કરે છે કે સ્થિર છે તેનો આધાર એ પદાર્થનું અવલોકન ક્યાંથી કરવામાં આવે છે એની પર આધાર રાખે છે. આના પરથી એવું કહી શકાય કે ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. બરાબર? બીજી વાત, હવે આપણે બીજા શબ્દ તરફ જવું છે, પણ એ શબ્દની ચર્ચા આપણે થોડી વાર પછી કરીશું. સૌથી પહેલા તો એક શબ્દ છે ને હું તમને લખી નાખું, સંદર્ભ બિંદુ કોને કહેવાય? સ્થાન સાપેક્ષ છે. ઉદાહરણથી સમજાવો. બરોબર? આપણે શું સમજવું છે બેટા? સ્થાન સાપેક્ષ છે, ઉદાહરણથી સમજવું છે. પછી આપણે સંદર્ભ બિંદુની વ્યાખ્યા આપીએ. બહુ સિમ્પલ વસ્તુ બેટા. દાખલા તરીકે કોઈ એક ગામમાં શાળા એ રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર છે. તમે આ જ વસ્તુને બીજી રીતે પણ કહી શકો કે એ ગામમાં શાળા એક એસટી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં 4 કિલોમીટર દૂર છે. હવે તમે જુઓ, આપણે કયા પ્રશ્નનો જવાબ મેળવવો છે? તો સ્થાન સાપેક્ષ છે, ઉદાહરણથી સમજવું છે. આપણે સિમ્પલ ઉદાહરણ લીધું. કયું ઉદાહરણ લીધું? તો પહેલું ઉદાહરણ જે લીધું ને એ શું લીધું? બંને વખતે સ્થાન કોને દર્શાવવાનું છે? તો શાળા. પ્રથમ વખત શાળાનું સ્થાન દર્શાવવા માટે આપણે સંદર્ભ બિંદુ તરીકે રેલવે સ્ટેશનને લીધું, અને બીજી વખતે શાળાનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ તરીકે એસટી સ્ટેન્ડ લીધું. ક્લિયર? એનો મતલબ શું થયો બેટા? કે કોઈ એક વસ્તુનું સ્થાન દર્શાવવા માટે આપણે શું કર્યું? તો કોઈ એક વસ્તુને સંદર્ભ બિંદુ તરીકે લીધું.
બરાબર? દાખલા તરીકે આપણે સ્કૂલમાં હોઈએ અને આપણને કોઈ એમ પૂછે કે તમારું ઘર ક્યાં છે, તો સામાન્ય રીતે વ્યવહારમાં આપણે કેવો જવાબ આપતા હોઈએ છીએ કે ભાઈ મારું ઘર, તમે બહાર નીકળો એટલે અહીંથી તમે આમ સીધા જાઓ, બરોબર, એટલે કોઈ એક સોસાયટી છે, સોસાયટીનું નામ આપો, એ સોસાયટીમાં મારું ઘર છે. સામાન્ય રીતે આપણે આવો જવાબ આપતા હોઈએ છીએ. પણ વ્યવહારિક દ્રષ્ટિએ, વૈજ્ઞાનિક દ્રષ્ટિએ એ વસ્તુ ખોટી છે. આપણે ખરેખર આપણી શાળામાં હોઈએ અને આપણને કોઈ પૂછે કે તમારું ઘર ક્યાં છે, તો સાચો જવાબ શું છે કે મારું ઘર મારી શાળાથી ઉત્તર દિશામાં અથવા તો કોઈ પણ દિશા, જે દિશા હોય એ ઉત્તર દિશામાં 2 કિલોમીટર, 3 કિલોમીટર, 4 કિલોમીટર, 5 કિલોમીટર દૂર છે. આ જવાબ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાચો જવાબ છે. ક્લિયર? તો અહીં શું કરવું બેટા કે શાળામાં રહીને ઘરનું સ્થાન દર્શાવવું હોય તો સંદર્ભ બિંદુ તરીકે આપણે કોને લેવી પડે? તો શાળાને લેવી પડે. આમ કોઈ પણ વસ્તુનું જો સ્થાન દર્શાવવું હોય ને તો તમારે કોઈકને સંદર્ભ બિંદુ તરીકે લેવું પડે. આટલા માટે એવું કહી શકાય કે સ્થાન છે ને સાપેક્ષ છે. ફરીવાર પ્રશ્ન શું પૂછે બેટા કે સ્થાન સાપેક્ષ છે, ઉદાહરણથી સમજાવો. તો તમારે આ સિમ્પલ ઉદાહરણ આપી દેવાનું કે કોઈ એક ગામમાં શાળા છે, એ રેલવે સ્ટેશનથી ઉત્તર દિશામાં 2 કિલોમીટર દૂર છે અને એ જ ગામમાં એ જ શાળા એસટી સ્ટેન્ડથી પૂર્વ દિશામાં 4 કિલોમીટર દૂર છે. તો ઉપરોક્ત બંને ઉદાહરણમાં શાળા છે, એ શાળાનું સ્થાન દર્શાવવા માટે પ્રથમ વખત રેલવે સ્ટેશનને સંદર્ભ બિંદુ તરીકે લીધું અને બીજી વખતે એસટી સ્ટેન્ડને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે. આમ શાળાનું સ્થાન દર્શાવવા માટે આપણે રેલવે સ્ટેશન અને એસટી સ્ટેન્ડને સંદર્ભ તરીકે લઈએ છીએ. આના પરથી એવું કહી શકાય કે કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવવું હોય ને તો કોઈ એક વસ્તુને સંદર્ભ બિંદુ તરીકે લેવું પડે. આના પરથી એવું કહી શકાય કે સ્થાન છે ને સાપેક્ષ છે. હવે તમને તરત ખબર પડી જશે કે સંદર્ભ બિંદુ કોને કહેવાય. ચલો બેટા, પ્રથમ વખતે શાળાનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ તરીકે કોને લીધું? તો રેલવે સ્ટેશન. બીજી વખતે શાળાને સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ તરીકે કોને લીધું? તો એસટી સ્ટેન્ડ. આમ સંદર્ભ બિંદુની વ્યાખ્યા આપવી હોય તો કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે જે બિંદુને નિયત બિંદુ તરીકે લેવામાં આવે ને તે બિંદુને સંદર્ભ બિંદુ કહેવાય. ફરીવાર કોઈ વસ્તુનું સ્થાન દર્શાવવા માટે અન્ય કોઈ બિંદુને નિયત બિંદુ તરીકે લેવામાં આવે ને તો એવું જે બિંદુ છે ને એવા બિંદુને સંદર્ભ બિંદુ કહેવામાં આવે. બોલો, ક્લિયર? હવે પ્રશ્ન તમને ભેગો જ પૂછે કે ભાઈ સંદર્ભ બિંદુ એટલે શું અને સ્થાન સાપેક્ષ છે, ઉદાહરણથી સમજાવો. બોલો બેટા, ખબર પડી? ક્લિયર? ઓકે. બીજી વાત, તો હવે નવો સવાલ એ કે પાછો તરત જ આના પરથી આપણને બીજો સવાલ પૂછે કે કોઈ પણ પદાર્થનું સ્થાન દર્શાવવા કઈ 3 બાબતોનું જરૂર પડે? ક્લિયર? 3 બાબતોની જરૂર પડશે. જો બેટા, તમને આના પરથી જ ખબર પડી જશે. શાળાએ એક વસ્તુ, આપણે શાળાનું સ્થાન દર્શાવવું છે તો શાળાનું સ્થાન દર્શાવવા માટે આપણે શું કર્યું બેટા? રેલવે સ્ટેશનને સંદર્ભ બિંદુ તરીકે લીધું. નંબર 1. પછી રેલવે સ્ટેશનથી એની દિશા બતાવી, એટલે કે ઉત્તર દિશા, અને એ રેલવે સ્ટેશનથી આપણે એનું અંતર પણ બતાવ્યું. એનો મતલબ શું થયો બેટા કે શાળાનું સ્થાન દર્શાવવું છે તો બંને વખતે આપણે શું કર્યું? તો એક સંદર્ભ બિંદુ લીધું, સંદર્ભ બિંદુથી એ પદાર્થની દિશા લીધી
અને ઉપરાંત સંદર્ભ બિંદુથી એ પદાર્થનું અંતર પણ લીધું. ખબર પડે બેટા? તો કોઈ પણ પદાર્થનું જો તમારે સ્થાન દર્શાવવું હોય તો ત્રણ બાબતોની જરૂર પડે. નંબર 1, એક તો સંદર્ભ બિંદુ. બીજી વાત સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા. અને નંબર 3, શાની જરૂર પડે બેટા? સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર. આ ત્રણ વસ્તુની જરૂર પડે. શાના માટે? તો પદાર્થનું સ્થાન દર્શાવવા માટે. આટલી બધી વસ્તુઓ પડતી આપણે અત્યારે શું ચર્ચા કરી જરા ફરીથી એક વખત જુઓ. આ છે બેટા આ પાઠનો પાયો છે, બરોબર? બાકી મોટા ભાગે આ પાઠમાં બધી વ્યાખ્યાઓ આવે છે. ક્લિયર? હવે પહેલા પ્રશ્ન, આપણે પાઠનું નામ ગતિ છે તો સૌથી પહેલું કયો પ્રશ્ન ભણ્યા? તો ગતિ કરતી વસ્તુઓના ઉદાહરણ આપો. તો આ બધી ગતિ કરતી વસ્તુઓ, ગતિ કરતી વસ્તુઓમાં ખરેખર ગતિ કરતી એટલે કે આપણને જોઈ શકાય, દ્રશ્યમાન ગતિ કરતી વસ્તુઓ, સ્થિર હોય પણ ગતિ કરતી હોય, અદ્રશ્ય ગતિઓ. બીજી વાત, આના પરથી તરત જ આપણો બીજો પ્રશ્ન એવો મળ્યો કે પદાર્થ કયા પ્રકારની ગતિ કરે? તો આ 4 પ્રકારની ગતિ કરે. સુરેખ ગતિ કરે, વર્તુળાકાર ગતિ કરે, વાંકા માર્ગી ગતિ કરે એટલે કે સર્પિલાકાર ગતિ કરે, બીજી ચાપ ગતિ કરે. ક્લિયર? પદાર્થ ગતિ કરે છે તેમ ક્યારે કહેવાય? ગતિ સાપેક્ષ છે. એનું ઉદાહરણ આપણે પેલું સ્કૂલ બસ અને સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થી અને બાજુમાં ઉભેલા એના મિત્ર દ્વારા સમજ્યા. સંદર્ભ બિંદુ કોને કહેવાય? સ્થાન સાપેક્ષ છે. ઉદાહરણથી સમજાવો. સ્થાન સાપેક્ષ છે એના માટે આપણે શાળાને સ્થાન તરીકે લીધું, રેલવે સ્ટેશનને એસટી સ્ટેન્ડને સંદર્ભ બિંદુ તરીકે લીધું. એક વખત દિશા ઉત્તર દિશા લીધી, બીજી વખત પૂર્વ દિશા. રેલવે સ્ટેશનથી અંદર 2 કિલોમીટર, એસટી સ્ટેન્ડથી 4 કિલોમીટર. બરોબર? પદાર્થનું સ્થાન દર્શાવવા કઈ 3 બાબતો જરૂરી છે? તો આ પ્રશ્ન પરથી આપણને એ પ્રશ્નનો જવાબ મળી જાય છે કે એક સંદર્ભ બિંદુ, સંદર્ભ બિંદુથી પદાર્થની દિશા અને સંદર્ભ બિંદુથી પદાર્થનું અંતર. બોલો, ક્લિયર બેટા? તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ જવું છે કે અંતર કોને કહેવાય? બરોબર? હવે આપણે કોની તરફ જઈશું બેટા? તો અંતર કોને કહેવાય? ધ્યાન આપજો. અંતરનું હું તમને ઉદાહરણ આપું. અંતર કોને કહેવાય? દાખલા તરીકે કોઈ એક પદાર્થ આ દિશામાં ગતિ કરે છે. શરૂઆતમાં એ પદાર્થ એ સ્થાને, ક્લિયર? પછી ગતિ કરીને બી સ્થાન પર આવે છે. પછી યુ માર્ગે ગતિ કરીને ફરી પાછું એ સી બિંદુએ આવે છે. આ બિંદુએ આવે. ધારો કે અહીંથી માંડીને અહીં સુધીનું અંતર 50 મીટર છે. અહીંથી માંડીને અહીં સુધીનું અંતર છે એ ધારો કે 20 મીટર. આપણો સવાલ શું છે બેટા કે અંતર કોને કહેવાય? અંતર છે બેટા પથ લંબાઈ કહેવાય. અંતરનું બીજું નામ પથ લંબાઈ છે. ચલો, શરૂઆતમાં પદાર્થ ક્યાં હતો બેટા? તો એ થી બી એ ઉપર હતો. ત્યાંથી ગતિ કરીને એ ક્યાં આવ્યો? તો બી ઉપર. બી થી પાછો ફરીને અંતે ક્યાં પહોંચ્યો? તો સી ઉપર. સી ઉપર એની પોતાની ગતિ અટકાવી દે છે. બરોબર? ઓકે. તો આ પદાર્થે કાપેલું અંતર કેટલું હોય? તો એ થી બી સુધીનું અંતર એટલે કે 50 મીટર અને બી થી સી સુધીનું અંતર એટલે કે 20 મીટર. એટલે એને કાપેલું અંતર કેટલું હોય બેટા? તો 50 મીટર વત્તા 20 મીટર એટલે કે 70 મીટર થાય.
ક્લિયર? તો અહીં શું થયું બેટા કે આ ગતિમાન પદાર્થે ખરેખર એને કેટલી પથ લંબાઈ કાપી? તો A થી B સુધી અને B થી C સુધી. આમ ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એને તે પદાર્થે કાપેલું અંતર કહેવાય. ફરી કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળા લખો તો વેલ એન્ડ ગુડ, ન લખો તો કશું ખોટું પડે નહીં. કે કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલ ગતિપથની કુલ લંબાઈ. કેટલી ગતિપથની લંબાઈ કાપી બેટા? પહેલો A થી B ઉપર આવ્યો, પછી B થી C ઉપર ગયો. એટલે ખરેખર એને કાપેલ ગતિપથની કુલ લંબાઈ કેટલી થાય? તો એને પહેલું 50 મીટરનું અંતર કાપ્યું, પછી એને 20 મીટરનું અંતર કાપ્યું. એટલે ખરેખર એને કાપેલ ગતિપથની લંબાઈ કેટલી થઈ? તો 50 + 20 એટલે કે 70 મીટર થઈ. આમ કોઈ ગતિમાન પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ. ફરીવાર કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં લખો તો વેલ એન્ડ ગુડ. કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલ ગતિપથની કુલ લંબાઈ એને તે પદાર્થે કાપેલું અંતર અથવા તો પથ લંબાઈ કહેવાય. બોલો ક્લિયર? હવે આપણે શું કરવું છે બેટા? તો આ અંતરની વાત ખબર પડી ગઈ કે કોઈ ગતિમાન પદાર્થ છે એ શરૂઆતમાં ક્યાં હતો? તો એ ઉપર હતો. ચાલો બેટા એને ગતિ કઈ તરફ કરી? તો આ તરફ ગતિ કરી. એ B સ્થાને આવ્યો. ચલો A થી B સુધીનું અંતર આપણે કેટલું લીધું છે? આશરે 50 મીટર. પછી એ ગતિ કરીને ક્યાં આવ્યો? તો B થી C ઉપર. એટલે એને કેટલું અંતર કાપ્યું? બીજું તો 20 મીટર. એટલે ખરેખર આ પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ કેટલી થઈ? તો 50 + 20 એટલે કે 70 મીટર. આમ આ પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ 70 મીટર થઈ. આમ અંતરની વ્યાખ્યા લખી હોય તો શું વ્યાખ્યા લખાય? કે કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં કાપેલ ગતિપથની કુલ લંબાઈ એને તે પદાર્થે કાપેલું અંતર કહેવાય. બોલો ક્લિયર બેટા? આના પરથી આપણે શું કરવું છે? તો સ્થાનાંતરની વ્યાખ્યા લખવી છે. આ પદાર્થે સ્થાનાંતર કેટલું કર્યું? હવે એક વસ્તુ યાદ રાખો બેટા, સ્થાનાંતર કેટલું કર્યું? તો શરૂઆતમાં એ ક્યાં હતો? A ઉપર. હવે એ પછી B ઉપર ગયો, અંતે એની ગતિ ક્યાં અટકાવી દીધી? તો C ઉપર. તો એને કરેલું સ્થાનાંતર A થી C સુધીનું જ હોય. ચલો તો A થી C સુધીનું અંતર કેટલું હોય? તો અહીંથી માંડીને અહીં સુધીનું અંતર 50 મીટર. આ અંતર 20 મીટર. તો 50 માંથી 20 જાય તો આ અંતર કેટલું થયું? 30 મીટર થયું ને? તો એને કરેલું સ્થાનાંતર છે ને એ 30 મીટર થાય. સ્થાનાંતર પણ એ કહેવાય. તો બહુ સિમ્પલ વસ્તુ છે કે કોઈ ગતિમાન પદાર્થે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં કરેલા સ્થાન ફેરવે. ફરીવાર શું લખીશું બેટા? કોઈ ગતિમાન પદાર્થે ચોક્કસ દિશામાં કરેલ સ્થાન ફેરવે. સ્થાનાંતર કહેવાય. બરાબર? તમને પરીક્ષામાં એમ પૂછે કે અંતર અને સ્થાનાંતર ની વ્યાખ્યા લખો અને બંનેના SI એકમ લખો. તો SI એકમ યાદ રાખવાનો બેટા. SI એકમ મીટર હોય બંને. એના અન્ય એકમો ઘણા બધા હોય. અન્ય એકમો સેન્ટીમીટર હોય, મિલીમીટર હોય, કિલોમીટર હોય. આ બધા અન્ય એકમો છે. ક્લિયર? બરાબર? એમનું SI એકમ પૂછે તો મીટર, અન્ય એકમો પૂછે તો સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર બંનેના. બરાબર? તો અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા લખી તેના SI એકમ જણાવો એવો પ્રશ્ન પૂછે બેટા તો આપણે અત્યાર સુધી ભણીશું. બરાબર? હવે આ બંને વ્યાખ્યાઓ તૈયાર કરીશું. આ બંને વ્યાખ્યાઓ પરથી આપણે આગળ હજુ વધારે આ વ્યાખ્યાઓને સમજીશું. હવે પછીના લેક્ચરમાં ચર્ચા કરીશું. પણ આ બંને પ્રશ્નો તમને ખાસ આવડવા જોઈએ. આજે જે ચર્ચા કરી આ પાઠનો
એક પ્રવેશ દ્વાર છે, ખાસ તૈયાર કરવાનું, એટલે આગળ પ્રશ્નો આપણને ઘણા બધા સરળ થઈ જાય. ઓકે બેટા, તો આપણે અંતરની વાત કરી અને સ્થાનાંતરની વાત કરી. બરાબર, હવે પછીની ચર્ચા આપણે આવતા પીરિયડમાં કરીશું. ઓકે બેટા, બાય. આટલી તૈયારી કરી.